આજે ગયા ઘણા દિવસો પછી નાઇટમાં ક્રિકેટની ટુર્નામેન્ટ રમવા. રાતે રાતે દોસ્તો આજ રાતના ઇકો ગાડી લઈને બધાને મન ભેગા કરીને નીકળી ગયા રાપર જવાને સીધા આવી ગયા ગ્રાઉન્ડમાં. પહેલી મેચ અમારી ખિંગારપર સામે આવીને એમાં અમારી પહેલી બેટિંગ આવી તો 10 ઓવરની મેચમાં પાવર પ્લેની 3 ઓવરમાં અમારી ટીમે 26 રન બનાવીને 3 વિકેટ ગુમાવી. પાવર પ્લે પછી યુવરાજ અને સબીરે શાનદાર પાર્ટનરશિપ કરીને પાછલી 3 ઓવરમાં 42 રન બનાવ્યા અને સબીર આઉટ થઈ ગયો, જેથી 6 ઓવરમાં 68 રન બન્યા. ને પછી 7મી ઓવરમાં ખાલી 8 રન આવ્યા અને 8મી ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 22 રન આવ્યા. છેલ્લી 2 ઓવરમાં ખાલી 20 રન આવ્યા, જેથી 10 ઓવરમાં અમે ખિંગારપરને 119 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચમાં તો અમારી ટીમના બધા બોલરોએ સારીને શાનદાર બોલિંગ કરી, જેથી આ મેચ તો અમે ઇઝીલી 35 રનથી જીતી ગયા. તે પછી બીજી મેચ કીડાનગર અને ભીમાસરની હાલતી હતી, તો આમાંથી જે જીતી એ અમારા સામે આવવાની હતી, તો અમે મેચને એન્જોય કરતા હતા. ત્યાં તો ક્વાર્ટર ફાઇનલ મેચ અમારી ભીમાસર સામે આવી. આ મેચમાં અમારી પહેલી ફિલ્ડિંગ આવી તો 10 ઓવરની મેચમાં અમારા બધા બોલરોએ બોલિંગ તો સારી થઈ, પણ ફિલ્ડિંગમાં અઢળક કેચ છોડવાના કારણે અમને 10 ઓવરમાં 89 રનનો ટાર્ગેટ મળ્યો. તો અમારા ઓપનર ગયા રમવા અને પાવર પ્લેની 2 ઓવરમાં 12 રનથી 24 રન બનાવ્યા અને પાવર પ્લેની છેલ્લી ઓવરમાં ખાલી 2 રન બન્યા અને 1 વિકેટ ગુમાવી, જેથી 3 ઓવરમાં 26 રન બનાવ્યા. અને ચોથી અને 5મી ઓવરમાં 1 વિકેટ જવાના કારણે ખાલી 4 રન બનાવ્યા. અને છઠ્ઠી ઓવરમાં 6 અને ચોગ્ગાની મદદથી મોમેન્ટમ મળ્યું, જેથી 16 રન આવ્યા, પણ છેલ્લા દડે જગુ આઉટ થઈ ગયો. હવે અમારે 24 બોલમાં 43 રન જોતા હતા, તો 7મી ઓવરમાં 6 રન આવ્યા અને 8મી ઓવરમાં 7 રન આવ્યા અને હવે 12 બોલમાં 30 રન જોતા હતા. તો 9મી ઓવરમાં 6 અને ચોગ્ગો આવી ગયો, જેથી 15 રન આવી ગયા અને હવે છેલ્લી ઓવરમાં 15 રન જોતા હતા. તો પહેલા દડે 1 રન આવ્યો અને બીજા દડે 6 આવી ગયો અને ત્રીજા દડે 2 રન આવ્યા, જેથી હવે 3 બોલમાં 6 રન જોતા હતા. તો છેલ્લા 3 બોલ ડોટ ગયા, જેથી આ મેચ અમે નજીકમાં આવીને હારી ગયા. તે પછી ઇકોમાં બેસીને નિરાશ મોઢા લઈને નીકળી ગયા ઘરે જવાને થોડીક વારમાં આવી ગયા ઘરે. તો ગાઈસ આજનો વ્લોગ સારો લાગે તો લાઈક શેર ફોલો કરી દીજો. મળી નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.